નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અત્યારે આપણે નડિયાદ આવ્યા છે અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને નડિયાદની રોશનીનો નજારો આપણે બતાવી રહ્યા છે। આ સંતરામ સર્કલ છે। સંતરામ મંદિર આગળ જે સંતરામ મંદિરની જે પ્રતિકૃતિ જેવું સરસ એક આર્ટ સ્ટ્રક્ચર બનાવાયેલું છે અને અત્યારે રોશનીનો ઝળહળાટ આપ જુઓ। ચિરાગભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને આપણે થોડા ફ્રેશના કામ અને રોશની માટે સિરીઝ ખરીદી કરવાની છે। આ ઉપરાંત જે ફેન્સી આઇટમ હોય, રામચંદ્ર ભગવાનના ફુગ્ગા છે, ખેસ છે, ધ્વજા પતાકા છે અને બાઇક ઉપર લગાવવા માટે ધ્વજ હોય, આ બધી ખરીદી નડિયાદમાં થોડી કરવાની છે। એટલે ખેડાના જ એક ભાઈ છે, એમને ત્યાં જવાનું છે આપણે। ગંજ બજાર એમની એક ઓફિસ છે અને બીજું દબાણ ભાગોળ પણ એમની ઓફિસ છે। અને ચિરાગભાઈને અમે અત્યારે સંતરામ સર્કલ છે એનો ચક્કર લગાવી રહ્યા છે। ખાસ વિડીયો ઉતારવા માટે જ આપણે થોડું કવરેજ માટે થોડો એક રાઉન્ડ લગાવ્યો છે અહીંયા, કારણ કે ખૂબ જ નજારો સરસ હતો। સંતરામ ટાવર છે, આપણે અહીંયાથી પાછા જઈશું અને આપણે વર્ગો કોમ્પ્લેક્સની સામેની સાઈડ ઊભા છીએ અને રોડની વચ્ચે ડિવાઈડર છે, એની ઉપર આખા નડિયાદના બધા જ રસ્તા ઉપર આવી રીતે રોશની કરી છે। દરેક ગામ અને શહેરમાંથી આપણને બધા વિડીયો મળી રહ્યા છે, એ પ્રમાણે બધી જગ્યાએ રોશની અને રામધ્વજ, ભગવા ધ્વજ અને રામજીના બેનરો, પોસ્ટરો એવું લગાવી અને ગામડા, શહેર બધી જગ્યાએ અત્યારે રામમય વાતાવરણ થઈ ગયું છે। અને આપણે દબાણ ભાગોળ નડિયાદમાં આવ્યા છીએ। અહીંયા આપણે પંકજભાઈ છે, એમને મળવાનું છે અને ચિરાગભાઈ ત્યાં વાતચીત કરી રહ્યા છે શું વસ્તુ સારી વેરાયટી છે। અને પંકજભાઈ એક મોટા વેપારી છે અને આપણા ખેડાના જ છે, એટલે અહીંયાથી જ આપણે હંમેશા બીજી ઘણી બધી વસ્તુઓ અહીંથી જ ખરીદી કરીએ છીએ। અને તેમની દુકાનમાં વિપુલ માત્રામાં જથ્થો ધ્વજ, સ્ટીકર, ધજા પતાકા, શિલ્ડ, બિલ્લા, ખેસ, બધી જ વિવિધ આર્ટિકલ, બધી વસ્તુઓ છે। આ જુઓ, ખેસ ખૂબ જ ગોલ્ડન જરીકામ, ભરતકામ કર્યું હોય એવો સરસ ગોલ્ડન ખેસ છે। આ ઉપરાંત સરસ રંગીન તસવીરવાળા ધજા છે, સ્ટીકરો છે, બિલ્લા છે, શણગારવા માટેના ફ્લોર્સ ને બધું છે। આપ જોઈ રહ્યા છો એટલો મોટો જથ્થો અંબિકા સ્ટોર્સ આપણા પંકજભાઈ છે એમને અહીં રાખ્યો છે। એમના જણાવ્યા પ્રમાણે 5 લાખ રૂપિયાનો સ્ટોક અત્યારે એમને ધજા પતાકાને એવો અત્યારે અહીંયા કર્યો છે। અને સામે દુકાનો પણ બીજી છે, ત્યાં પણ ધજા ને બધું ત્યાં પણ વેચાણ થઈ રહ્યું છે। અને અત્યારે આખું દેશ અને દુનિયા રામમય બની ગઈ છે, એટલે ઉત્સાહ જબરજસ્ત દેખાય છે અને એનું વેચાણ પણ જબરજસ્ત થઈ રહ્યું છે અત્યારે। અને રામ ભક્તો માટે એમના આનંદ ઉત્સાહ વધારવા માટે આ બાઇક ઉપર લગાવવાની ધ્વજ છે અને ઉપર સરસ ફુગ્ગો છે અને એવા ફુગ્ગા અને ચક્રડી અને એવું બધું ઘણી બધી વસ્તુઓ અહીંયા ફેન્સી આઇટમો છે જે રામચંદ્ર ભગવાનની તસવીરો સાથેની છે। અને મંદિરના પ્રતિષ્ઠા સમયે ઘર, દુકાન, ઓફિસ જે શણગારવાના છે, પોતાના વાહનો ઉપર સ્ટીકરોને લગાવવાનો હોય, ધ્વજ લગાવવાનો હોય, એ બધી ફેન્સી આઇટમો અહીંયા મળે છે। અને આ આપણા ખેડાના જે પંકજભાઈ છે અને દબાણ ભાગોળ એમનો આ અંબિકા સ્ટોર્સ છે, એના ફોન નંબરને એવું છે, તમારે ભવિષ્યમાં કંઈ ખરીદી કરવી હોય તો સરસ મોટો જથ્થો અહીંયા મળી રહે એમનું ગોડાઉન છે। અને પંકજભાઈને જ આપણે સાંભળીએ। દબાણ ભાગોળ નડિયાદ એમ ને? દબાણ ભાગોળ પોલીસ ચોકીની બાજુમાં। અને આ શું રામજીના ધ્વજ ને એવું કેટલું વેચાણ થાય છે? 5 લાખની માલ ભરેલો છે, મારી રીતે મારા પાટી રામજીના જ બધું? રામજી એમ સરસ। ભગવાન આપણી ઘેર આવે છે, આપણે એ જ રાખીએ ને યાર, રામ ભગવાનનું બરાબર છે। વધારે આ ધજા કઈ વધારે ધજા? બધી રામ ભગવાન બધી જ વેચાય છે? બિલ્લા બધું જ। હા હા, બિલ્લા છે, બધું હા હા।
બરોબર. અને લગ્ન ડેકોરેશનની આઈટમો. અને મિત્રો હવે આપણે ખેડા તરફ આવી રહ્યા છીએ. આપણે નડિયાદથી સિરીઝો પણ ખરીદી કરી છે. રાજા શોપિંગ સેન્ટરની દુકાનો છે, ત્યાં બધા જ દુકાનદારને આપવા માટે આપણે સિરીઝો ખરીદી કરી છે. અને રસ્તામાં જિલ્લા ભાજપ કાર્યાલય છે અને રોશનીથી જનરેટ કરેલું છે, એટલે એનું થોડું આપણે કવરેજ કર્યું છે. અને હવે આપણે ખેડા આવી ગયા છે ને રાજા શોપિંગ સેન્ટરને આપણા દુકાનો બધી છે એને ફૂલોથી શણગારાય છે, પરંતુ રોશનીની માટે જે સિરીઝો છે એ આપણે નડિયાદથી ખરીદી કરી લાવ્યા હતા. અને રાજા શોપિંગ સેન્ટરની આ દુકાનો આગળના ભાગે આપણે જે સિરીઝ લગાવી છે એ આપણે નડિયાદના નરેશભાઈ લાલવાણીની દુકાન નડિયાદથી દમણ ભગોળ છે, પછી આપણે ખરીદી કરી લાવ્યા હતા. અને આજે જુઓ તમે રાજા શોપિંગ સેન્ટરનો નજારો છે. આ નડિયાદ આપણે ગયા હતા, કેટલીક બધી ફેન્સી આઇટમો રામચંદ્ર ભગવાનના કન્સલ્ટિંગ ધર્મની વસ્તુઓ લાવ્યા હતા. એટલે આપણે રામ મંદિર પ્રતિષ્ઠાનું સુંદરની નડિયાદમાં ખરીદી કરી એનો નાનકડો વ્લોગ રજૂ કર્યો છે. આ સાથે કાછિયાવાડ ખેડા ખાતે રામધૂન ભવ્ય કાર્યક્રમ થયો છે એનો વ્લોગ રજૂ કરી રહ્યા છે. અને અગાઉ આપણે ખેડાનો નજારો જે રોશનીને ઝળહળાટ છે એ બધું બતાવ્યું છે, એ પણ જરૂર જુઓ. અને આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જય શ્રી રામ, જય હનુમાન.